મિત્રો. તો મિત્રો અહીંયા ભોળાનાથનું મંદિર આવેલું છે, તમે જોઈ શકો. તો મિત્રો આ તો અહીંનો ઇતિહાસ. તો મિત્રો આપણે અહીંયા રૂમ લીધેલો હતો અને હવે જો ફ્રેશ થઈને નીકળવાના છીએ. તો કેટલાય મોટું જલ્દી ઘર પર મેડમ આવી રહ્યા છે, બધો સામાન લઈને જવાની તૈયારી કરી રહ્યા છે. અમે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હવે તુલસી શ્યામથી અમે નીકળી રહ્યા છીએ. સવારના વાગ્યા છે 7:30. જઈ રહ્યા છે જામવાડા. તો વિડીયો જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો તુલસી શ્યામથી નીકળી રહ્યા છે અમે. તો ચાલો જઈએ આગળ. જય શ્યામ, જય માતાજી. મિત્રો અહીંયા સાબર ને જો આના પાસે ડરતાય નથી, બાજુમાં રખડે છે અહીંયા જંગલમાં, તમે જોઈ શકો છો. મહિન્દ્રા હોતે આવશે. મિત્રો અમે ધ્રુણેશ્વર મહાદેવ મંદિરે જવા નીકળી ગયા છીએ. પાછા ગીર જંગલના રસ્તામાં છીએ. હવે બહાર નીકળી છીએ. બહાર નીકળીને પછી જામવાડ આવશે. જામવાડની બાજુમાં મંદિર છે, તો અહીંયા જવાના છે દર્શન કરવા માટે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો આપણે ઢોકળવા પહોંચ્યા છીએ અને ઢોકળવાથી હવે આપણે જઈશું જામવાડા. ઢોકળવા ગામ બહાર નીકળીને આપણે જમણી બાજુ વળી જઈશું. જામવાડા જાશું ને જામવાડા ધ્રુણેશ્વર મહાદેવ મંદિરે આપણે દર્શન કરશું. ત્યાંથી જાશું કનકાઈ માના દર્શન કરવા માટે. તો વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એટલે ઘડી કરવું તો ઘડી બંધ કરવાનું. છે અને નાસ્તો બનાવશું અહીંયા. આપણું નવું કિચન સેટઅપ છે. બધું નાખી દે. શું જોઈ જાવ તાર? બસ મિત્રો અહીંયા આપણું કિચન સેટઅપ ગોઠવી દીધું છે અને જામવાડાની બાજુમાં જ છીએ અમે. જો આ
ગીર જંગલની જગ્યા અહીંથી ચાલુ થઈ જાય છે આ રોડ પછી. આ નવા કિચન સેટઅપમાં કેવી મજા આવે મેડમ? હે જો ઊભું ઊભું રોટલી કરવાનું કેવી વ્યવસ્થા કરી દીધી છે આપણે બધી. તો મિત્રો આજે આપણે ચા કે કોફી બેમાંથી એક બનાવશું અને પરોઠા. સવારનો આપણે નાસ્તો કરીને પછી અહીંથી આપણે નીકળવાના છીએ. તો મેડમ પરોઠા બનાવે છે ને ચા વા મૂકી દીધી છે. તો મિત્રો અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા છે અમે. રોડની બાજુમાં એક લીમડા નીચે અને બાજુમાં ગીર જંગલ છે. મિત્રો અમે જંગલની બાજુમાંથી જ નીકળવાના છે. ત્યાં જ રોડ છે જુઓ છો તમે. એની બાજુમાં આખું જંગલ જ છે. અમે એ જંગલના એક સાઈડમાં આગળ વધી રહ્યા છીએ અને જામવાડા જવાના છીએ અહીંથી દોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને અહીંયા આપણો કિચન સેટઅપ ગોઠવી દીધો છે. હલો મિત્રો, જો અહીંયા પરોઠા અને ચા તૈયાર થઈ રહ્યો છે. મિત્રો તમે શિયાળ દેખાતું હોય તો જોજો, ઝૂમ કરીને બતાવો, દૂર છે થોડું. તો મિત્રો અહીંયા શિયાળ ને રહેવાની જગ્યા છે, આપણે જોઈએ. એટલામાં જ હતા. મસ્ત ગરમ ગરમ પરોઠા બની રહ્યા છે. મિત્રો આપણે બનાવ્યું છે સેન્ડવિચ. મજા આવે સેન્ડવિચ ખાવાની. ચાલો મિત્રો, તો અમે અહીંથી હવે નાસ્તો પાણી પતાવીને નીકળી ગયા છીએ.
અમે ગુરુકુળ છે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે દોણેશ્વર મહાદેવ અને અહીંયા આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું અંદર જગ્યાના. તો ચાલો. મિત્રો અહીંયા એક સુંદર જગ્યા છે નદીના કાંઠે દોણેશ્વર મહાદેવ મંદિર તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા ભોળાનાથનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અને ગાયના મુખમાંથી ગંગા વહી રહી છે. સુંદર દ્રશ્ય છે મિત્રો. આ સતત ગાયના મુખમાંથી અભિષેક ભગવાનનો થઈ રહ્યો છે. બહુ સુંદર મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે. હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો. અહીંયા પણ પાણી નીકળી રહ્યું છે અને અહીંથી પછી થઈને અહીંયા સુધી ગૌના મુખમાંથી ગંગા વહેતી હોય એવી રીતે પાણી નીકળી રહ્યું છે. હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મહાદેવ પાણી ચોખ્ખા મોઢા થઈ ગયા. નદી છે વાંધો. તો મિત્રો ઉપર જોઈએ આપણે આશ્રમ. અહીંયા ઉપર આશ્રમ છે તો આપણે જોઈએ. મિત્રો આ કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. આશ્રમ છે તમે જોઈ શકો છો. તો મિત્રો આ સામે એક ડેમ આવેલો છે અને ડેમની બાજુમાં દ્રોણેશ્વર મંદિર આવેલું છે. અહીંયા ગાયના મુખમાંથી ગંગા વહી રહી છે તમે જોયું, દર્શન કર્યા ને એ પ્રમાણે. અને એકદમ નદીના કાંઠે અહીંયા આવેલું છે મંદિર. તો એકવાર દર્શન કરવા માટે અહીં જરૂરથી આવજો. તમારું નામ છે? શુભ નામ? ગોબરભાઈ નારાયણભાઈ બારિયા. ગોરભાઈ નાનભાઈ બારિયા. ડ્રોન. દ્રોણ. કેટલા વર્ષથી? 5800 વર્ષથી હા. ગંગા ધારા ચાલુ છે. ડ્રોન ગુરુનું પ્રગટ કરેલ છે. દ્રોણ ગુરુની પ્રગટ ડ્રોન કરી. ગુરુની સ્થાપના કરી, મંદિરની શિવની સ્થાપના જેની કરી છે. દ્રોણ ગુરુએ સ્થાપના કરી છે અહીંયા. શિલામાં પાણી પ્રગટ કર્યું ડ્રોન ગુરુ. એવું છે. એટલે આ કન્ટિન્યુ પાણી આમ ચાલુ ને ચાલુ છે ઉનાળુ ચોમાસું શિયાળો? 5800 વર્ષથી એમનું ચાલુ છે. ચલો આ ક્યાંથી આવે છે કઈ ખબર? પાણી કોઈને ખબર જ નહીં. પાણી ક્યાંથી આવે છે કઈ ખબર જ નથી. કોઈને ખબર જ નહીં. એનો ઇતિહાસ જ નથી પાણી જાતે. એટલે દ્રોણ ગુરુ હતા એને આ સ્થાપના કરેલી છે શિવલિંગની. શિવલિંગની સ્થાપના કરી. બરોબર.
તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ છે સમુદ્રી નદીના કાંઠે આશરે 5000 વર્ષથી દ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. દંતકથા મુજબ મહાભારતના યુદ્ધ પહેલાં ગુરુ દ્રોણ અહીં પાંડવોની શોધખોળ કરવા આવેલા હતા. તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી અને નિત્ય નિયમ મુજબ શિવલિંગ પર ગંગાના જળથી અભિષેક કરવાનો હોય તેમણે એક શિલામાં તીર મારી ગંગાજીને પ્રગટ કર્યા હતા. આજે પણ શિવલિંગ પર એક શિલામાંથી અવિરત જળધારા વહેતી જ રહે છે. વર્ષો થયા એ જળધારાનો પ્રવાહ કદી ક્ષીણ થયો નથી. આ ગુપ્ત જળાધારોનો પ્રવાહ સીધો શિવલિંગ પર જ પડે છે. દ્રોણે સ્થાપના કરી એટલે ગામનું નામ દ્રોણ પડ્યું અને મહાદેવ દ્રોણેશ્વર કહેવાયા. હાલનું મંદિર સંવત 1930માં બંધાયેલું છે અને ગીર ગઢડા પાસેના સાસણ ગામના વતની મહેતા જેઠાભાઈ શામજીભાઈના ઘરે પુત્ર જન્મ થવાથી આ દ્રોણેશ્વરનું મંદિર સંવત 1930માં બંધાવેલું છે. તેમના વંશજો હાલમાં મહેતા કાનદાસ છગનલાલ તથા તેમના 2 ભાઈઓ મહેતા ભગવાનદાસ છગનલાલ તથા મહેતા વૃજલાલ છગનલાલ હાલ ટીંબીમાં રહે છે. આ હાલનો શિલાલેખ વસંત 2017ના બેસાડેલો છે. તો મિત્રો આ તો અહીંનો ઇતિહાસ અને અહીંયા બહુ સરસ 5000 પૂરા જૂનું મંદિર છે અને સતત ગૌમુખમાંથી ગંગા વહી રહી છે. તો તમે એકવાર જરૂરથી દર્શન કરવા માટે આવજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો દ્રોણેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા છે. હવે અમે અહીંથી પાછા નીકળી રહ્યા છીએ. તો આગળ જઈએ અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો આગળ વધીએ. મિત્રો આપણે દ્રોણેશ્વર મંદિરના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ. આગળ એક ધોધ છે તો જઈએ આપણે અહીંયા જઈને. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.